સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ડોક્ટર અને નર્સ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે। હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓની સેવા અને સમર્પણને બિરદાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। માનવતાની સેવા એ જ મોટો ધર્મ છે અને આ વાતને સુરતની નવી સિવિલ હોસ્પિટલે ડોક્ટર અને નર્સ દિવસ નિમિત્તે ફરી એકવાર દોહરાવી છે। હોસ્પિટલના પ્રાંગણમાં આયોજિત એક ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં સિવિલના એ તમામ કર્મયોગીના સમર્પણને બિરદાવવામાં આવ્યું હતું જેઓ રાત દિવસ જોયા વગર દર્દીઓની સેવામાં કાર્યરત રહે છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તબીબી સ્ટાફ અને નર્સિંગ સ્ટાફને સંબોધતા વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે ડોક્ટર માટે દર્દીની પીડા એ પોતાની પીડા હોવી જોઈએ। ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલ જેવા મોટા સંકુલમાં જ્યાં રાજ્યભરમાંથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ આવે છે ત્યાં સ્ટાફનો સંવેદનશીલ અભિગમ જ અડધી બીમારી દૂર કરી શકે છે। સિવિલ હોસ્પિટલના અગ્રણી કડીવાળા સાહેબે આ પ્રસંગે તમામ સ્ટાફને એક મહત્વપૂર્ણ અપીલ કરી હતી। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હોસ્પિટલમાં આવતો દર્દી પછી તે ગંભીર રોગથી પીડાતો હોય કે સામાન્ય તકલીફથી દરેકને સમાન રીતે સારવાર મળે અને સંભાળ મળવી જોઈએ। દર્દી સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન એ જ સાચું સેવા કાર્ય છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી સિવિલ હોસ્પિટલમાં સારવારની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો કરવાનો છે। હોસ્પિટલના દરેક વિભાગમાં દર્દીઓને સ્વસ્થ અને હકારાત્મક વાતાવરણ મળે તે માટે સ્ટાફને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। તબીબો અને નર્સ પણ સેવાભાવથી કામ કરી દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવાનો સંકલ્પ લીધો હતો। સુરતની નવી સિવિલ હોસ્પિટલ માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પણ પાડોશી રાજ્યોના દર્દીઓ માટે પણ આશાનું કેન્દ્ર છે। ત્યારે આજના આ વિશેષ કાર્યક્રમ બાદ સિવિલના સ્ટાફમાં એક નવી ઉર્જા જોવા મળી રહી છે। દર્દી સંભાળ અને સારવારના ધોરણોને વધુ ઊંચા લઈ જવા માટે સમગ્ર સિવિલ પરિવાર એકજૂથ થયો છે। વિશ્વ નર્સિંગ દિવસ છે ત્યારે આપણા સિવિલ હોસ્પિટલમાં મારી નર્સો બહેનો માટે જો એક કાર્યક્રમ રાખવામાં આવેલા હતા, દર વર્ષે રાખવામાં આવે છે। આજનો દિવસ આ બધા અમારા નર્सेसના જો કન્ટ્રીબ્યુશન છે સમાજના સાજુ કરવામાં, જો અમારા દર્દીઓ છે એના સારવાર આપવામાં એના બધા લોકો અહીંયા યાદ કરીને બિરદાયા। અને સાથોસાથ આ વર્ષે જો ટ્રેડિશનલી આ સંસ્થા કરતી હોય છે, જો લોકો નિવૃત્ત થઈ રહ્યા છે જો નર્સો, એના બી સન્માન કરવામાં આવે। લોકો 34 વર્ષ 36 વર્ષ તક સર્વિસ કરી લોકોને જો સારવાર પછી જો એના માનસિક અને જો શારીરિક જો સહાયની જરૂર પડતી હતી આ અમારે જો બહેનો આપી છે એના માટે અમે ખૂબ એના તમામ બહેનોના આભાર માનીએ છીએ। સાથોસાથ બધાને ખબર છે કે ક્યારે આપણા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો હજારોની સંખ્યામાં અહીંયા દર્દીઓ આવે છે દરરોજ। આજુબાજુના જિલ્લાઓ હોય, આજુબાજુના રાજ્યોના બી લોકો અહીંયા આવે છે। ત્યારે જ્યારે એના સારવાર હોય, ઓપરેશન હોય, બીજા ટ્રીટમેન્ટ થયા પછી જો એની પૂરી સારવાર એના દેખરેખના કામ આપણા નર્सेस કરે છે જો અને અહીંયા પછી સાજું થઈને જાય એના તમામ જો તકેદારી રાખે છે। ચાહે ગંભીર રોગચાળો હોય, ઇવન કોરોનાના સમયમાં જ્યારે લોકો પોતપોતાના આપણા સગા સંબંધીઓ પાસે નથી જતા હતા ત્યારે આ બધા નર્सेस અમારા જો એના દેખરેખ કરતી હતી। તો આ અમારી ત્યાગ, સમર્પણ અને સાહસના પ્રતીક તમામ નર્સોને અમે વંદન કરીએ છીએ અને સાથોસાથ શુભેચ્છા પણ પાઠવીએ છીએ કે સમાજના અભિન્ન અંગ હોવાના કારણે આપ આવનાર દિવસોમાં બી સકારાત્મક અભિગમ રાખીને લોકોના દર્દીઓની સેવા કરતા રહેજો। અને આ દર્દીઓ એવા સમય કોઈ દિવસ ભૂલતા નથી જ્યારે આ હોસ્પિટલમાં હોય અને એના જો સારવાર મળે, સારવાર દરમિયાન જો એના સાથે જો બિહેવિયરલ ચીજો થાય છે એના કોઈ દિવસ ભૂલતા નથી જોઈએ। તો ફરીથી જો આજ વિશ્વ નર્સિંગ દિવસમાં હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી તમામ અમારા નર્સ બહેનોને ખૂબ જો શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને આવનાર સમયમાં આ રીતે સેવા સુરતને કરતી રહો એવી પણ જો વિનંતી કરીએ છીએ।